ચેનલ ઓફ વડોદરા. શહેરના કિશનવાડ વિસ્તારમાં પાલિકા દ્વારા શરૂ કરાયેલ વિકાસના કાર્યોમાં ઇજારદારો દ્વારા વેઠ ઉતારાતી હોવાનું સામે આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્માર્ટ સિટી અંતર્ગત ઇજારદારો દ્વારા વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે. વડોદરામાં અધિકારીઓની બાજ નજર હેઠળ કામ કરતા ઇજારદારો પેવર બ્લોક જેવી કામગીરીમાં પણ વેઠ ઉતારતા હોવાનું સામે આવ્યું છે. સ્માર્ટ સિટી વડોદરામાં હાલ ચોમાસું માથે હોવા છતાં વિકાસના કામો કરવાની હોડ લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના કિશનવાડ વિસ્તારમાં ઠેકરનાથ સ્મશાનથી ગધેડા માર્કેટ 4 રસ્તા તરફ જતા રોડ પર 1.30 કરોડના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ કામગીરીમાં ઇજારદાર દ્વારા નકલી વેઠ ઉતારાતી હોવાની બૂમો ઉઠી છે. ઇજારદારની લાપરવાહી અંગે ન તો અધિકારી કે ન તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંપની સ્થળ પર વિઝિટ કરવા આવી નથી. ઇજારદારની જો કામગીરી ચકાસવામાં આવે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવે તેવી લોકોમાં ચર્ચા જોવા મળી છે.